હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કંડક્ટોમેટ્રીનું ચેપ્ટર લાસ્ટમાં આપણે જોયું હતું કે ટાઇટ્રેશન એમાં 3 ટાઈપ્સ હતી: એસિડ બેઝ ટાઇટ્રેશન, રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન એન્ડ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. ઓકે, તો ત્રણેયમાં થોડો ડિફરન્ટ છે જે આપણે ચર્ચા કરી ગયા છે આગળના લેક્ચરમાં. અને એમના જે ન્યુમેરિકલ્સ છે એ ફિઝિકલના આપણે જે કંઈ મેથેમેટિકલવાળા ચેપ્ટર છે એમની સાથે આપણે એમને જોઈ લેશું. તો ન્યૂ ચેપ્ટર ચાલુ કરશું આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, જે છે યુનિટ 1 છે એમનું ફર્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આમ તો તમે આગળના વર્ષમાં ફિઝિક્સ છે એમાં તમે આ જોઈ ગયા છો, પણ જ્યારે તમે ફિઝિક્સમાં જોયું હતું અને અહીંયા કેમેસ્ટ્રીમાં તમે આ જોશો તો આ બંનેમાં બહુ ખાસો એવો ડિફરન્સ છે જે તમારે ભણવામાં આવશે. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ યુનિટ 1નું છે જે ચેપ્ટર 1 છે. એમાં કયા કયા ટોપિક છે એ જોવાના છે. એમાં ફર્સ્ટ જોશું લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો પહેલાં તો સેકન્ડ લોની જરૂર શા માટે પડી? તો કે ફર્સ્ટ લો છે એ અમુક વસ્તુ છે એ સમજાવી નથી શક્યો. એમણે એનો લો આપ્યો છે, બટ કઈ પ્રોસેસ થશે, કઈ ડાયરેક્શનમાં જશે એવું એમણે નથી સમજાવી શક્યો. તો એમની લિમિટેશન શું શું છે એ આપણે જોશું આ ચેપ્ટરમાં. ધેન સ્પોન્ટેનિયસ પ્રોસેસ, એટલે કે જે કંઈ નેચરલ પ્રોસેસ છે. ફર્સ્ટ લો એવું કહે છે કે બધી નેચરલ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે એન્ડ ઇરિવર્સિબલ છે. કાર્નોટ સાયકલ એન્ડ થિયરમ, જે તમે આગળના વર્ષમાં ફિઝિક્સમાં ભણી ગયા છો. સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, આટલું કર્યા પછી સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ આવશે. એન્ડ પ્રીપેચ્યુઅલ મશીન ઓફ સેકન્ડ લો, જેને આપણે બ્રીફલી સ્ટડી કરશું. કન્સેપ્ટ ઓફ એન્ટ્રોપી એન્ડ ડેફિનેશન ઓફ એન્ટ્રોપી. ડેલ્ટા એસ ઇન રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ પ્રોસેસ, એટલે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસમાં રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રોસેસ માટે આપણે એનો એન્ટ્રોપી ચેન્જ છે એ આપણે ડિરાઈવ કરવાનો રહેશે. તેવી જ રીતે આઈડિયલ ગેસ માટે આપણે ડેલ્ટા એસ એન્ડ આઈડિયલ ગેસનું જે મિક્સચર છે એમના માટે આપણે ડેલ્ટા એસ છે એ મેથેમેટિકલી આપણે ડિરાઈવ કરશું. ડેલ્ટા એસ ઇન ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ હીટિંગ ઓફ ધી સબસ્ટન્સ, એટલે કે ડેલ્ટા એસ આપણે ફિઝિકલી જે ટ્રાન્સફોર્મેશન કરીએ, જેમ કે ગેસ છે, ગેસી સ્ટેટમાંથી લિક્વિડ સ્ટેટમાંથી આપણે ગેસી સ્ટેટમાં કન્વર્ટ કરીએ, જે હીટિંગ થ્રુ કરીએ. એવી જ રીતે જે સોલિડ છે એનું આપણે લિક્વિડમાં કરશું, એટલે કે એમાં શું થશે, ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન થયું કહેવાય. એમના માટે આપણે ડેલ્ટા એસ છે એ ડિરાઈવ કરશું. તેવી જ રીતે એન્ટ્રોપી એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, આ વચ્ચેનો રિલેશન જોશું. ફિઝિકલ સિગ્નિફિકેશન ઓફ એન્ટ્રોપી. એન્ડ લાસ્ટ જે ટોપિક છે એમાં જોશું ન્યુમેરિકલ બેઝડ ઓન થિયરી, એટલે કે આપણે એના ન્યુમેરિકલ જોશું. એમાંનો જે ફર્સ્ટ જોઈએ તો કે થર્મોડાયનેમિક્સ છે એ શું છે? તો કે થર્મોડાયનેમિક્સ, થર્મો મીન્સ આપણે કહીએ હીટ, અને ડાયનેમિક મીન્સ કોઈ બી વસ્તુ છે એ સ્ટેટિક હોય યા તો એ મોશનમાં હોય. તો ડાયનેમિક મીન્સ કે અહીંયા મોશન થશે, તો કે હીટ છે એનું મોશન થશે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, અથવા તો કોઈ એક વસ્તુમાંથી બીજા વસ્તુમાં હીટ છે એનું કન્વર્ટ થશે. હીટનું કન્વર્જન્સ થશે વર્કમાં, બટ વર્ક છે એનું 100% હીટમાં છે એ કન્વર્ટ ના થઈ શકે. જોઈએ થર્મોડાયનેમિક્સ છે એ શું છે? તો કે એક ફિઝિકલ કેમિસ્ટ્રી છે એમની બ્રાન્ચ છે, અને કોઈ બી બે સ્ટેટ વચ્ચેનો એ રિલેશન છે એનર્જી અને હીટ વચ્ચેનો. The thermodynamic is a branch of physical chemistry is deals with relation between heat and other form of energy, એટલે કે હીટ અને એનર્જી વચ્ચેનો રિલેશન આપે છે. તો કે એનર્જી છે એ કયા કયા ફોર્મમાં હોય, યા તો એ મિકેનિકલ હોય, યા તો ઇલેક્ટ્રિક હોય, યા તો કોઈ બી કેમિકલ એનર્જી હોય. તો કે એક એનર્જી છે એનું હીટમાં કન્વર્ટ થશે. એન્ડ બાય એક્સટેન્શન ઓફ રિલેશન બિટવીન ઓલ ફોર્મ ઓફ એનર્જી, એટલે કે બધી જ ફોર્મની જે એનર્જી છે એમનો એ રિલેશન આપે છે, જે થર્મોડાયનેમિક્સ છે.
ધ નેસેસિટી ઓફ ધી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક, એટલે કે સેકન્ડ લો છે એની જરૂર શા માટે પડી? તો કે ફર્સ્ટ લો છે એ અપાઈ ગયો છે, ફર્ધર આપણે સેકન્ડ લો બી ભણવાનો છે. તો કે સેકન્ડ લો છે એની જરૂરત શા માટે પડી? તો કે ફર્સ્ટ લો એ શું નથી કરી શક્યો જેથી આપણે સેકન્ડ લોની જરૂર પડે છે? તો કે કોઈ બી પ્રોસેસ છે એ થશે કે નહીં એ ઇન્ફોર્મેશન આપે છે, બટ એ કઈ ડાયરેક્શનમાં થશે યા તો એ રિએક્શન પોસિબલ છે કે નથી એ ફર્સ્ટ લો છે એ સમજાવી નથી શક્યો. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડઝ નોટ ગીવ એની ઇન્ફોર્મેશન અબાઉટ ઓન વેધર રિએક્શન ઇઝ પોસિબલ ઓર નોટ. એટલે કે એ એવું કહે છે કે આ રિએક્શન થશે, મીન્સ એ એવું કહી દે છે કે કન્ઝર્વેશન થશે એનર્જીનું. એટલે આપણે એક્ઝામ્પલ લઈએ કે હોટ બોડી છે એનું કોલ્ડ બોડી છે એમાં કન્વર્ટ થશે, ટૂંકમાં એનર્જીનું કન્વર્ઝેશન થયું. બટ એ નથી બતાવી શક્યો કે પાછું કોલ્ડ બોડીમાંથી હોટ બોડીમાં કન્વર્ટ થશે એનર્જીનું. એણે એવું જ કહી દીધું કે રિએક્શન છે એ થશે, યાની કે હીટ છે એ કન્વર્ટ થશે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે જોઈએ કે ફર્સ્ટ લો શું આપે છે એના સ્ટેટમેન્ટમાં. એનર્જી કેન બી ચેન્જ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે કે એણે એવું કહી દીધું કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જી છે એ કન્વર્ટ થશે, બટ ઇટ કેન નોટ બી ક્રિએટ ઓર ડિસ્ટ્રોય. એટલે કે આપણે એને ડિસ્ટ્રોય બી ના કરી શકીએ અથવા તો ક્રિએટ બી ના કરી શકીએ. ટૂંકમાં એનું કન્વર્ઝેશન છે એ ચાલુ થયા રાખે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં. અને જે યુનિવર્સમાં જે એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે. ધ ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી એન્ડ મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે જેટલી હીટ છે એ બીજા ફોર્મમાં જશે એનું વર્કમાં કન્વર્ઝેશન થશે, અથવા તો જે વર્ક છે એ હીટમાં કન્વર્ટ થશે. ટૂંકમાં એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે. મેરલી ચેન્જિંગ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ટૂંકમાં કહીએ તો માત્ર શું છે તો કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જી છે એનું કન્વર્ઝેશન થશે. એણે એવું કહી દીધું કે એનર્જી છે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં છે કન્વર્ટ થશે અને બધી જ જે એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે. ટૂંકમાં એની મદદથી આપણે એવું સમજી શકીએ કે કોઈ બી હોટ બોડી લઈ લો અને કોલ્ડ લઈ લો, તો હોટમાંથી કોલ્ડ ટૂંકમાં એનું ઇક્વિલિબ્રિયમ આવશે ત્યાં સુધી એનું કન્વર્ઝેશન થશે. હવે એવું પણ કહે છે કે કોલ્ડમાંથી પાછું હોટમાં કન્વર્ટ થશે, કોઈ બી ફોર્સ બહારથી એક્સટર્નલ એપ્લાય કર્યા વગર. ટૂંકમાં એ પોસિબલ નથી, એટલે કે ત્યાંથી એની એ લિમિટેશન આવી જશે કે હોટ બોડીમાંથી કોલ્ડમાં કન્વર્ટ થાય, બટ એ કોલ્ડમાંથી હોટમાં જશે કે નહીં એ પ્રોસેસ વિશે એમણે કંઈ ચર્ચા નથી કરી. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટેટ ધેટ એનર્જી ઇઝ ઓલવેઝ કન્ઝર્વડ. એટલે કે એનર્જી છે ઓલવેઝ કન્ઝર્વ થશે. આપણે જેમ જોયું એમ કે કોલ્ડમાંથી હોટ પણ થશે, એણે એવું કહી દીધું. ઇટ કેન નોટ બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોય. ઇન એસેન્સ એનર્જી કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. માત્ર એણે એવું જ કીધું કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જી છે એ કન્વર્ટ થયા રાખશે, બટ એ સ્ટેટ કયું હશે એમના વિશે કંઈ ચર્ચા નથી કરી. ટૂંકમાં માની લો કે આપણે કોઈ બી વોટર લઈ લઈએ, તળાવનું જ પાણી, લેક ઓફ વોટર છે એ ઇવાપરેટ થાય અને વરાળમાં કન્વર્ટ થઈ જાય. હવે એક વરાળ છે એ પાછી એ પાણીમાં કન્વર્ટ થશે એ એવું કહી દે છે. ટૂંકમાં એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જી છે એ કન્ટિન્યુઅસલી કન્વર્ટ થશે અને એ બધી કોન્સ્ટન્ટ રહેશે, બટ એકચ્યુઅલમાં એવું હોતું નથી. એટલા માટે જ સેકન્ડ લો છે એની જરૂર પડે છે. ડેલ્ટા ઈ યુનિવર્સ ઇઝ અ કોન્સ્ટન્ટ. એટલે કે જે યુનિવર્સની જે કંઈ એનર્જી છે એ હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે. જેટલી એનર્જી વપરાયની છે એટલું વર્ક થશે અને વર્કની પાછી હીટમાં કન્વર્ટ થઈ શકશે. ટૂંકમાં 100% જે 100% એફિશિયન્સવાળું હીટ એન્જિન છે એ બનાવી શકશે, બટ એકચ્યુઅલી એવું થતું નથી. કોઈ બી વર્ક છે એ 100% હીટમાં કન્વર્ટ ના થાય. Limitation of first law of thermodynamics. First law does not help to predict whether certain process possible or not. હવે ફર્સ્ટ લો એ નથી કહી શક્યો કે અમુક રિએક્શન છે એ થશે કે નહીં. એણે એવું જ કહી દીધું કે હીટ છે એનું કન્વર્ઝેશન થશે, ટૂંકમાં પ્રોસેસ છે એ થશે,
બટ અમુક પ્રોસેસ એવી છે કે જે ના પોસિબલ હોય. જેમ કે જે તળાવનું પાણી છે એ ઇવાપરેટ થઈ જાય, એની વરાળ બની જાય, એટલે કે એ પ્રોસેસ થશે. તો પછી વરાળ છે એનું પાણીમાં કન્વર્ઝેશન થશે એવું પોસિબલ નથી. પણ એણે તો એવું જ કીધું છે કે બધી જ પ્રોસેસ છે એ પોસિબલ છે. ટૂંકમાં અમુક પ્રોસેસ છે એ પોસિબલ નથી, બટ એમણે તો બી એ કહી દીધું છે કે એનર્જી છે એ કન્વર્ટ થશે. તો આ એમની એક લિમિટેશન થાય. ત્યાંથી જ જરૂર પડશે સેકન્ડ લોની. પ્રોસેસ કેન બી પ્રોસેસ ઓન પર્ટિક્યુલર ડાયરેક્શન ઓનલી, બટ ફર્સ્ટ લો ડઝ નોટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ડાયરેક્શન. એટલે કે એમણે એવું કહી દીધું કે આ પ્રોસેસ થશે. હવે માની લો કે કોઈ હોટ બોડી છે એનું કોલ્ડ બોડીમાં કન્વર્ટ થશે. હવે એ કઈ ડાયરેક્શનમાં, ટૂંકમાં હોટમાંથી કોલ્ડ ડાયરેક્શનમાં જશે, બટ કોલ્ડ બોડી ટુ હોટ બોડી છે એ ક્યારેય કન્વર્ટ ના થાય. ટૂંકમાં એણે કોઈ ડાયરેક્શન છે એ ઇન્ડિકેટ ના કરી. ટૂંકમાં એ એક જ ડાયરેક્શનમાં પ્રોસેસ થશે. તો ફર્સ્ટ લો છે એ સમજાવી નથી શક્યો કે કઈ ડાયરેક્શનમાં એ પ્રોસેસ થશે. ફર્સ્ટ લો ડઝ નોટ પ્રોવાઇડ સફિશિયન્ટ કન્ડિશન ફોર સર્ટેન પ્રોસેસ કેન ટેક પ્લેસ. હવે અમુક પ્રોસેસમાં સફિશિયન્ટ કન્ડિશન છે એ રિક્વાયર્ડ છે. તો કઈ પ્રોસેસમાં કેટલી કન્ડિશનની જરૂર પડશે, તો એ પણ એ સમજાવી નથી શક્યો. ઓલ નેચરલ પ્રોસેસ ઇઝ અ સ્પોન્ટેનિયસ એન્ડ ઇરિવર્સિબલ. હવે બધી જે કંઈ નેચરલ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. અને એ કેવી છે તો કે ઇરિવર્સિબલ છે. આ મેઇન પોઈન્ટ છે. હવે ફર્સ્ટ લો એવું કહી દે છે કે બધી જ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે. તો આપણે જેમ જોયું કે તળાવનું જે પાણી છે એ વરાળમાં કન્વર્ટ થઈ જશે, એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. બટ વરાળનું પાછું પાણી બનવું એ સ્પોન્ટેનિયસ નથી. ટૂંકમાં એક જ ડાયરેક્શનમાં પ્રોસેસ જાય છે, એટલે કે એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. તો ફર્સ્ટ લો તો એવું કહે છે કે બધી જ નેચરલી પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે અને બધી જ ડાયરેક્શનમાં રિએક્શન જશે. ઓકે, બટ એના માટે સેકન્ડ લો છે એની જરૂર પડે છે કે એક જ ડાયરેક્શનમાં હીટનું કન્વર્ઝેશન થશે. ટૂંકમાં એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. જ્યારે ફર્સ્ટ લો એવું કહી દે છે કે બધી જ નેચરલ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ રિએક્શન છે. ફિઝિબિલિટી ઓફ ધી પ્રોસેસ, એટલે કે રિએક્શન થશે કે નહીં થાય એના વિશે કોઈ એમણે ચર્ચા જ નથી કરી. ઓલ વર્ક કન્વર્ટ ઇન્ટુ હીટ. હવે જે કંઈ આપણે વર્ક કરશું એમનું હીટમાં કન્વર્ઝેશન થશે. ટૂંકમાં આપણે વર્ક કરીએ, માની લો કે આપણે જ્યારે ગરમ પાણી કરશું તો શું થશે તો કે એનું વરાળમાં કન્વર્ટ થશે. ટૂંકમાં એ હીટમાં કન્વર્ટ થશે. હવે જે એ હીટ પ્રોડ્યુસ થઈ છે, આપણે જો એનું વર્ક કરવું હોય તો એ 100% નહીં થાય. એટલે શું કીધું છે કે ઓલ વર્ક, જેટલું આપણે વર્ક કરશું એનું હીટમાં કન્વર્ટ થશે, બટ ઓલ હીટ ડઝન્ટ કન્વર્ટ ઇન્ટુ વર્ક. સોરી, ત્યાં મિસ્ટેક છે, ત્યાં આવશે વર્ક. ઓલ હીટ ડઝન્ટ કન્વર્ટ ઇન્ટુ વર્ક, એટલે કે એ પોસિબલ નથી. બટ ફર્સ્ટ લોએ તો એવું જ કહી દીધું કે ઓલ મીન્સ કે યુનિવર્સની જે કાંઈ એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે. વર્કમાંથી હીટ થશે અને હીટમાંથી 100% વર્ક થશે. એટલે જ આપણે 100% ઇફિશિયન્સવાળું એન્જિન છે એ આપણે ક્રિએટ ના કરી શકીએ. એ પોસિબલ જ નથી કે 100% એ વર્ક આપે આપને હીટ કરીને. ઓકે, તો આટલી એની લિમિટેશન છે. એટલા માટે આપણે સેકન્ડ લોએ સ્ટેટમેન્ટ આપ્યું છે